હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણ. તો મિત્રો, તમે જાણતા જ હશો કે હમણાં ટેલિગ્રામ 7.0 ન્યૂ રિલીઝ આવવાનું છે, જેની મદદથી તમને ટેલી ડ્રાઈવ મળે છે અને જેમાં તમે ટેલીમાંથી જ ટેલી ડ્રાઈવ ઉપર ડેટાનું ઓટો બેકઅપ લઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટેલીમાંથી જોઈએ કે તમે ડેટાની સેફટી માટે કેવી રીતે બેકઅપ લઈ શકો છો. તો ચાલો મિત્રો, ટેલીમાંથી કેવી રીતે બેકઅપ લેવાય એ હું તમને આજે બતાવું. તો સૌથી પહેલાં તમારે ડેટા પર ક્લિક કરવાનું છે. ડેટા પર તમે જ્યારે ક્લિક કરશો તો અહીં આગળ એક તમને નવો ઓપ્શન શો થશે કે બેકઅપ એન્ડ રિસ્ટોર. જેના ઉપર તમે એન્ટર કરો કે ક્લિક કરો તો અહીં આગળ તમને બેકઅપ, શેડ્યુલ બેકઅપ, રિસ્ટોર, મેનેજ ટેલી ડ્રાઈવ શો થાય છે. હવે અહીં આગળ સૌથી પહેલાં હું બેકઅપ ઉપર ક્લિક કરીશ. અહીં આગળ તમને આપેલું છે ટેલી એટલે કે બેકઅપ પાથ, કે તમને ક્યાં બેકઅપ લેવો છે. તો જેમ કે ટેલી ડ્રાઈવ ઉપર લેવો હોય તો તમે ટેલી ડ્રાઈવને સિલેક્ટ કરી શકો છો, કે પછી તમને લોકલ ડ્રાઈવ પર લેવો હોય તો અહીંયા આગળ તમે સ્પેસિફાઈ પાથની મદદથી લોકલ ડ્રાઈવ પાથ પણ અપ્લાય કરી શકો છો. તો જેમ કે હમણાં મને ટેલી ડ્રાઈવ પર લેવો છે. હવે કઈ કંપનીનું બેકઅપ લેવું છે તમને એ કંપની સિલેક્ટ કરવાની રહેશે. એના પછી જેમ કે તમે એકથી વધારે કંપનીનું બેકઅપ લેવા માંગો છો તો અહીંયા આગળ તમે એવી રીતે એકથી વધારે કંપની પણ સિલેક્ટ કરી શકો છો. હમણાં ખાલી મને એક જ કંપનીનું બેકઅપ જોઈએ છે તો એ કંપની સિલેક્ટ કરીને એન્ડ ઓફ ધ લિસ્ટ કરી દઈશ. હવે મિત્રો, કે જેમ કે તમે બેકઅપ તો લો છો પણ એના અંદર તમને પાસવર્ડ સેટઅપ કરવું છે તો અહીં આગળ તમે સેટ બેકઅપ પાસવર્ડની મદદથી પાસવર્ડ પણ સેટઅપ કરી શકો છો. જેની મદદથી તમે જ્યારે બેકઅપ રિસ્ટોર કરો છો ત્યારે તમે પાસવર્ડની મદદથી બેકઅપને રિસ્ટોર કરી શકો તમારી ડેટાની સેફટી માટે. તો અહીં આગળ તમને પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આપેલો છે, ત્યાં તમે પાસવર્ડ અપ્લાય કરીને બેકઅપ લઈ શકો છો. હવે આપણે જોઈએ કે શેડ્યુલ બેકઅપનો ઓપ્શન છે કે જેની મદદથી તમે ટેલી ડ્રાઈવ ઉપર શેડ્યુલ બેકઅપ પણ સેટઅપ કરી શકો છો. અહીંયા આગળ એડ શેડ્યુલ ઉપર ક્લિક કરીશ. અહીંયા આગળ ટેલી ડ્રાઈવ સિલેક્ટેડ છે, ના હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. કઈ કંપનીનું બેકઅપ જોઈએ છે એ કંપની સિલેક્ટ કરી દઈશ. અહીંયા આગળ એન્ડ ઓફ ધ લિસ્ટ કરી દઈશ. હવે અહીંયા આગળ તમને ફ્રીક્વન્સીસ આપેલા છે કે તમને ડેલી જોઈએ છે, વીકલી જોઈએ છે, મંથલી જોઈએ છે. તો જેમ કે મને અહીંયા આગળ ડેલી બેકઅપ જોઈએ છે તો ડેલી ઉપર ક્લિક કરીશ. ડેલી તમને કયા ટાઈમે બેકઅપ થવું જોઈએ તો અહીંયા આગળ તમે ટાઈમ પણ સેટઅપ કરી શકો છો. તો જેમ કે મને જોઈએ છે 11:30 AM. અહીંયા આગળ હમણાં જ તમને જો બેકઅપ જોઈતું હોય તો તમે યસ કરવાનો, અને જો તમે જે ટાઈમ સેટઅપ કરેલો છે ત્યારે બેકઅપ જોઈતું હોય તો હમણાં હું નો રાખું છું કે મેં જે ટાઈમ સેટઅપ કરેલો છે ત્યારે મને બેકઅપ જોઈએ છે. સેમ અહીંયા આગળ પણ તમે પાસવર્ડ સેટઅપ કરી શકો છો. આની મદદથી તમે શેડ્યુલ બેકઅપ લઈ શકો છો. ઓલરેડી મેં આગળ શેડ્યુલ બેકઅપ કરેલા છે અને અહીંયા આગળ મને સ્ટેટસ એનું સક્સેસ બતાવે છે. હવે જેમ કે તમે બેકઅપ લો છો અને બેકઅપની અંદર જો સ્ટેટસ સક્સેસ ના બતાવે તો તમે અહીંયા આગળ રિફ્રેશ ડિટેલ્સની મદદથી એને રિફ્રેશ કરી શકો છો. તો મિત્રો, આવી જ રીતે તમે ટેલીમાંથી ટેલી ડ્રાઈવ ઉપર બેકઅપ લઈ શકો છો. થેન્ક યુ. તો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો, અમારી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.